રામેશ્વર ગંભીરપુરા દેવ દરબાર રામેશ્વર આશ્રમમાં અમારા સમાજ વતીથી ઈશ્વરવાડા અને પુનાસરનો જે 2 જોડકોનો સમૂહ કર્યો, એ 4 જોડકોનો સમૂહ કર્યું. એ સમૂહમાં 2 દિવસનો ટાઈમ 1 દિવસમાં પતાવ્યો. તો આજના સમાજમાં અને આજના મોંઘવારીમાં એક મંડપનો પણ ખર્ચો બચ્યો, એક જમણવારમાં 2 ગામોના ભેગા પૂરા થઈ ગયા. તો સમાજની અંદર આવતા પેઢીમાં આવું વિચારી અને આવા બીજા ખોટા ખર્ચા બંધ કરી અને આવું સમૂહ લગ્ન તરીકે વિચાર્યું, એવું અમારા સમાજ વતીથી કહેવું થાય. અમે આજે સમૂહ લગ્નનું જે આયોજન કર્યું, તો આ સમૂહ લગ્નથી સમાજને ઘણો જ ફાયદો થાય છે. એક તો સમય બચે છે, પૈસા બચી જાય છે, બરાબર. આ રીતે સમાજની અંદર એક જાગૃતતા લાવવાની જરૂર છે અને આ સમાજને એક આ ઉદાહરણરૂપ આ એક પ્રથમ આ સમૂહ લગ્નોત્સવ છે. આજે ભલે 2 ગામનો છે, પણ ભવિષ્યની અંદર 10 પરગણાનો સમૂહ લગ્નોત્સવ યોજાય એવું હું આશા રાખું છું. આજે ગંભીરપુરા મંદિરે આપણા રબારી સમાજમાં સામસામે 2 ગામોના ફૂલહાર કરવામાં આવ્યા છે. આપણા સમાજના દરેક વ્યક્તિને જાણવું જોઈએ, વિચારવું જોઈએ અને સમજવું જોઈએ કે હરેક માણસે આ રીતે ફૂલહાર કરવા જોઈએ. સામસામે 2 ગામ પુણાસર અને ઈસરવાડા બંને ગામના છોકરાએ ફૂલહાર કરાવવામાં આવ્યા છે અને સમાજના દરેક લોકોને એ વિચારવું જોઈએ કે આપણો સમય, આપણા પૈસા, આપણે હરેક વસ્તુનો ઓછો ઉપયોગ થાય, સમય બચે અને હરેક જણે અહીંયા આવીને આવી રીતે ફૂલહાર કરવા જોઈએ અને આગળ જઈને ભવિષ્યમાં પણ આ રીતના આપણે વિચાર કરીએ જેથી આપણો સમાજ આગળ જઈ શકે છે. 2 દિવસ જેમ જાન જાય, બીજા દિવસ જામાય, એનો ખર્ચો, એનો સમય એ બધું એક જ દિવસમાં પૂરું થઈ જાય છે. તેથી આપણા સમાજના હરેક વ્યક્તિએ એ વિચારવું જોઈએ કે આપણે આ ઓછા સમયગાળામાં આ રીતે લગ્ન પૂરું પાડવું. આજ રોજ પુનાસણ અને ઈસરવાડા ગામનું સમૂહ લગ્નનું આયોજન કરેલું, એ લોકોને ધન્યવાદ આપીએ છીએ. અને આ જે ખર્ચા અને આ ટાઈમ બગડના એના માટે આ રબારી સમાજનું એક ઉદાહરણરૂપ બનવા જેવું અને આ સમાજને નોંધ લેવા લાયક છે, બરાબર. એટલે આ રીતના સમાજ કરે અને આ સમાજ આગળ વધે એના માટે અમે રબારી સમાજ વતીથી એક બધાનું ઉદાહરણ રૂપે આ દાખલો આગળ પૂરો થાય એવી આશા રાખીએ. જય માતાજી.